આજે આપણે સામાયિક આપણા ઘરના મેમ્બર અને જે બહુ નજદીક હોય તેના પ્રતિક્રમણ કરવાના છે, કારણ કે આપણને આપણા ઘરમાં જ ગમતું નથી. તપાસ કરજો સાહેબ, આપણને આપણા ઘરમાં જ રહેવું ગમતું નથી. અને જો થોડુંક ગમવા માંડ્યું તો ઘરવાળા કે તમે જરાક બહાર જઈને આવો તો મને થોડી શાંતિ થાય. મને નોર્મલી હું અહીંયાથી જાઉં, ભરૂચ ઘરે જાઉં, ઘરે તો પછી મારું કામ કર્યા કરે, ચાલ્યા કરે બધું સવારના 4 વાગ્યાથી તે રાતના 10-11 વાગ્યા સુધી. તે દિવસોના દિવસો હું ઘરમાં જાઉં, બહાર માંડ જાઉં તો બહુ તો દૂધ લેવા જાઉં, બસ બીજું કશું નહીં. બહુ તો ચાલવા જવાનું. એટલે માતાજી કહે થોડી વાર 2-4 દિવસ થાય જરા બહાર આંટો મારી આવો તો શાંતિ થાય. હવે એ નહીં પૂછવાનું, ખ્યાલ આવે ને? એટલે બહુ સમજવા જેવું છે સાહેબ. આપણે કેટલું બધું નડીએ છીએ બધાને. આપણી હાજરી દુઃખરૂપ થઈ પડી છે. શું છે? દુઃખરૂપ થઈ પડી. એટલે આપણે પ્રતિક્રમણ એવા કરો આજે કે જેથી કરીને આપણામાં રહેલો કાંટાઓ બધા નીકળી જાય. આપણે સામેવાળો આપણને માને એના માટે પ્રતિક્રમણ નથી કરવાના. પ્રતિક્રમણ આપણી અંદર મહી પડેલા કચરા માટે કરવાના છે. અને છતાંય ના દેખાય તો સામેવાળાના આપણા મેમ્બર, જે ઘરમાં જે મેમ્બર છે, દેખાય કે ના દેખાય, એની મહી રહેલા શુદ્ધાત્માના પ્રતિક્રમણ કરો. ખૂબ પ્રતિક્રમણ કરવા જેવા છે, ખૂબ પ્રતિક્રમણ કરવા જેવા જ. બિલકુલ. પણ દાદા ભગવાન જાતે કહેતા હતા અમે આ દશા પર છે છતાં પણ અમે કન્ટિન્યુઅસ પ્રતિક્રમણ કરીએ છીએ. જેવો અમને સ્કોપ મળે કે તરત જ અમે પ્રતિક્રમણ કરીએ છીએ. કોઈ પૂછ્યું દાદા શું હોઠ હુકમ ફફડાવો છો તમે? તો કે ભાઈ અમારા પ્રતિક્રમણ ચાલે છે. શું કોઈ વાત કરવા આવ્યું હોય અને કોઈને એમની વાતથી સંતોષ ના થાય ને થોડુંક આમ તેમ થયું હોય તો કે અમારે પ્રતિક્રમણ કરવા પડે. ખ્યાલ આવ્યો ને? કોઈ મહાત્મા હોય, કોઈ સેવા કરતું હોય અને છતાં એને સંતોષ ના થાય. એક છોકરો આવ્યો હતો અને દાદાએ કીધું જરા બાજુ પર બેસ. તો એ છોકરાને બહુ ખોટું લાગ્યું, નાનો હતો. તો દાદા કે શું થાય તને? તો છોકરાએ કીધું તમને ગોળી મારવાનું મન થાય છે. શું કહે છે? તમને ગોળી મારવાનું મન થાય છે. તો કે કેમ એવું? તો કે આ તમે મને ક્યારના મને સાઈડમાં ધકેલો છો ને બીજાની વિધિ કરો છો. હવે વિધિ દાદા ભગવાન તારી કરે છે અને છતાં દાદાગીરી કરે છે. જુઓ તો ખરા સાહેબ, એવા અહંકાર લઈને આવ્યા, ગાંડા અહંકાર. તે પછી દાદા ભગવાન કે સોરી મારાથી ભૂલ થઈ ગઈ. એમણે પ્રતિક્રમણ કર્યું. એટલે કયું પદ છે? અપમાને તેની એ માંગી લે માફી. અપમાને તેની માંગી લે માફી. અપમાને તેની માંગી લે માફી. અવળાને પડતો અટકાવે હરદમ. અવળાને પડતો અટકાવે હરદમ. આવી સહજતા કોણે જોઈ જાણી. આવી સહજતા કોણે જોઈ જાણી. જાતે સંકોરાઈ બેસે છે ભગવન. તો કે જ્ઞાની પુરુષ જે ભૂલ રહિત થયા છે, કેવા ભૂલ રહિત, કોઈ ભૂલ શોધી ના શકે એ પણ માફી માંગી લે છે. તો એટલા સરળ તો થવું પડશે ને સાહેબ. આપણે તો ભૂલ હોય તો દબાવીએ છીએ. તો એ તો કહે છે કે ભૂલ ના હોય તો એક્સેપ્ટ કરજો. કોઈ કહે તો શું કહે છે? કોઈ કહે કે આવું તમે કર્યું, તમે ના કર્યું હોય તો એક્સેપ્ટ કરજો. એનો એક બહુ સરસ દાખલો આપું છું સાહેબ. દાદા ભગવાન જેની ત્યાં રહેતા હતા એ બરોડામાં રસિકભાઈ કરીને હતા, જે એમના પાર્ટનરના દીકરા હતા. તો એક દિવસ કંઈક થયું હશે એટલે દાદા ભગવાને ખખડાવ્યા એમને
ખૂબ ખખડાવ્યા. એ કહેતા જાય કે દાદા મારી ભૂલ નથી, મેં કાંઈ કર્યું નથી. દાદા સાંભળે જ નહીં, બિલકુલ સાંભળે નહીં. તારી જ ભૂલ છે, તારાથી જ થયું છે. 5-10 વખત દાદા કે તારી જ ભૂલ છે, ઓલા કે મારી ભૂલ નથી, દાદા કે તારી ભૂલ છે, ઓલા કે મારી ભૂલ નથી. તો એ દાદાએ છોડ્યું નહીં, દાદાએ છોડ્યું નહીં. એટલે ઓલો કે આ દાદા મારી વાત સાંભળવા તૈયાર. દાદાને આપણે આપણી બુદ્ધિથી માપીએ છીએ સાહેબ. આપણી બુદ્ધિ એટલી બધી ટૂંકી છે કે એનું શું માપ કાઢીએ આપણે. આપણું માપ એમને એમ નીકળી જાય. એટલે ઓલાને એટલું બધું ખોટું લાગ્યું એ રસિકભાઈને, જેના ઘરે રહેતા હતા દાદા, એને એટલું બધું ખોટું લાગ્યું કે 7 દિવસ સુધી કે 4 દિવસ સુધી દાદાના દર્શન કરવા ના આવ્યા ને વિધિ કરવા ના આવ્યા. રિસાઈ ગયા. 4 દિવસ સુધી ભગવાનના દર્શન કરવા ના આવ્યા. જુઓ તો ખરા, પણ પુણ્ય કેટલી બધી લાયા કે ભગવાન એના ઘરે રહે છે. જુઓ તો ખરા. અને છતાં આવો આવી નહીં, જબર આવી નહીં. પછી 4 દિવસે તો એ તો આવતા જ નથી. એટલે દાદાએ કેણ મોકલવું પડ્યું, રસિકભાઈને બોલાવો, અહીંયા આવે ઉપર. એટલે પછી દાદાનો સંદેશ ગયો. એટલે બધા આપતો પોતો તો વારા ફરતી એક પછી સંદેશ આપ્યા જ રાખે ને લઈ આવે. એટલે આવ્યા. પાછું દાદાએ ચાલુ કર્યું, તમારી ભૂલ નથી? ના મારી ભૂલ નથી. હજુ ચાલુ જ છે. પછી ધીરે એને દાદાએ કીધું, અમે તમારી ભૂલ જોવા ના જોવા આવ્યા નથી. તમારા જીવનનો મોટામાં મોટો જે કાંટો, અહંકાર રૂપી કાંટો છે, તેને કાઢવા આવ્યા છે. અમે તમારી ભૂલ જોવા નથી આવ્યા. આ તમે જે છોડ્યું નહીં, તે તમે પકડી રાખ્યું, તમારા અહંકારને મજબૂત કર્યો. એ અમારે જોવું હતું કે તમારો અહંકાર કેટલો અમારી સામે કામ કરે છે. તે અમે જોઈ લીધું. એટલે અમે માફી માંગીએ છીએ, તમારી ભૂલ નથી એમ કહીને છોડી દીધું. પછી ખૂબ પ્રતિક્રમણ કર્યા કે જે કર્યું હોય તે. પણ આવું છે સાહેબ. એટલે આ દુનિયામાં સાચું ખોટું કશું જોશો. આ સાચું ખોટું કોણ બતાડે સાહેબ? બુદ્ધિ બતાડે. અને હું સાચો બસ. એટલે પછી છોડે જ ના. ઓલો મરી જતો હોય તોય છોડે ના, મરી જતો હોય ને તોય છોડે ના. હું સાચો, તારે જે કરવું હોય કર. એટલે સાચા ખોટામાં ના પડશો. ખૂબ પ્રતિક્રમણ કરો આજના દિવસે ને એવું કરતા થઈ જાઓ કે દરરોજ થાય 10-15 મિનિટ પોતાની ભૂલો દેખાય અને પ્રતિક્રમણ થાય. પ્રતિક્રમણ એટલે આપણી અંદર બધું ચોખ્ખું કરવું, જ્ઞાન ફિટ કરવું અને અજ્ઞાનને કાઢવું. સામેવાળો જે દેખાય છે, તમને કરતા દેખાય છે, એ બહુ મોટી ભૂલ છે. હજુ તો એ પ્રતિક્રમણ તો આપણે કરવાનું શીખવાડતા જ નથી. એને અતિક્રમણ કહેવાય કે જે તું કરતો નથી અને માને છે કે હું કરું છું અથવા તો આણે કર્યું, એ બહુ મોટું અતિક્રમણ છે. એ ભગવાન પરનું અતિક્રમણ છે. ભગવાન પરનું, ભગવાનની પર ધૂળ નાખે છે. તો કે તરત પ્રતિક્રમણ કર ને તો માર્યો જઈશ. તે એવું તો પ્રતિક્રમણ હજી કરાવતા નથી. હજુ તો આ અંદર બહારની જ બધી વાતો ચાલે છે. એટલે પ્રતિક્રમણ આજે આપણે આવનું ગોઠવવાના છે. ફાવશે બધાને? બોલો. કંઈ બીજું એક્સપ્લેનેશન જોઈતું હોય તો કહી દો. કોઈ જ્ઞાન લીધું હોય કે ના લીધું હોય એની જરૂર નથી. ઘરમાંની વ્યક્તિને આપણે પ્રતિક્રમણ કરવાના છે. અને ઘરના વ્યક્તિના તો આપણને કોઈ દિવસ દોષ દેખાતા જ નથી. હે નહીં તેજસ? દેખાતા નથી ને? ફોરમ ક્યાં છે? તો ઊભી તો થા. હવે બતાવતો કે તને તો દોષ નથી દેખાતા ને? બહુ ચોખ્ખી છું ને? હે શું કહે છે? શું કહે છે? કોણ ચોખ્ખું નથી? ઘર ચોખ્ખું નથી? તેજસ. હે એ કે તેજસ ચોખ્ખો નથી. કે કોણ ચોખ્ખું નથી? હા, બીજાના દોષ દેખાય ને એનો મતલબ કે એ દોષ આપણી અંદર પડેલા છે. કોઈના જલ્દી બહાર આવે, કોઈના પાછળથી બહાર આવે, પણ એ દોષ પડેલો છે. માટે પ્રતિક્રમણ કરીને ઊંચું મૂકે. નિર્ભય થવાનું. આપણે કેટલા કોઈની પાછળ પડશો? પાછળ પડવાનો શું મતલબ? નિર્ભય થઈ જાઓ. આપણી ભૂલ નહીં હોય ને,
આ વર્લ્ડમાં કોઈની તાકાત નથી કે તમારું કંઈ કરે. એવા નિર્ભય થવાની જરૂર છે. આપણે નિર્ભય નહીં થતા, પોતાનું ધ્યાન રાખવાના બદલે બીજાનું ધ્યાન રાખીએ છીએ. એવું ના હોય આપણે. અને આજના જમાનામાં તો એવું શીખવાડે જ છે કે ઓલું મૂકો, કેમેરો મૂકો, આ મૂકો, તે મૂકો, એટલે ક્યાં જાય છે તે કહી દો. નહીં તો ઓલા સામેનો મોબાઈલ મૂકી દે અને ઓલું કરંટ લોકેશન મોકલે. કયું કરંટ લોકેશન કે લાઈવ લોકેશન? બોલ ને, લાઈવ મોકલે કે કરંટ મોકલે? તે દિવસે તે શું મૂકેલું? હે, ઊંધું બોલે છે તું. હજુ ભૂલી ગઈ. અરે અમને ભટકાવી દીધેલા. અમે એનું લોકેશન જોયું તો એ તો ફર્યા રાખે લોકેશન એનું. લાઈવ મોકલે એટલે કયું લોકેશન મોકલવું તે સમજવા જેવું છે. બરાબર, મને જોઈ લેવા, કન્ફર્મ કરી લેવા દો. ચાલો અત્યારે જ કન્ફર્મ કરવું પડે ને તો લોચો પડી જાય. અરે એવું નહીં ભાઈ, કરંટ લોકેશન મોકલો તો તમારી રાઈટ નાવ પોઝિશન ખબર પડી જાય ને એ પ્રમાણે ચાલે. અને લાઈવ લોકેશન મોકલો ને તો ઇટ મૂવિંગ. એટલે હું ઘરે હોઉં પણ ઓલાના મોબાઈલમાંથી હું લાઈવ લોકેશન એનું મોકલી દઉં એટલે મને ઘરે બેઠા ખબર પડે કઈ હોટલમાં ગયો. ખ્યાલ આવે ને? આ બહુ અઘરું છે. એવું બધી જરૂર શું છે? તો બધી શંકાને પ્રોત્સાહન મળે. શંકાને પ્રોત્સાહન શું આપવાનું? એના કરતાં હસબન્ડને પ્રોત્સાહન ના આપે? હા, શંકાને પ્રોત્સાહન આપીને શું કરવાનું? એટલે આજે આપણે આનું સામાયિક કરવાનું છે. સામાયિક કરતાં પ્રતિક્રમણ કરવાનું છે. ખૂબ પ્રતિક્રમણ કરવાનું છે. પોતાની જ ભૂલ છે એમ સમજીને પ્રતિક્રમણ કરવાનું. બીજાની ભૂલ છે સમજીને બિલકુલ લાવશો નહીં. બુદ્ધિનો સ્વભાવ છે કે આ બીજાની જ ભૂલ છે. એક બાબો હતો 20 વર્ષનો કે 25 વર્ષનો, ખબર નહીં. તે એ ચલાવે ને, ગાડી ચલાવે ને, તો એના બાપા શું કરે? આમ ચલાવો, આમ ચલાવો, આમ ચલાવો. એટલે કંટાળી ગયો. તો કે લો તમે જ લઈ લો, તમે જ લઈ લો. તો એ લે ના. અને પછી એને ખબર પડી કે સાલી મારી આટલી બધી ભૂલ, આટલું સહન નથી કરી શકતો. પછી ધીરે ધીરે ફરી ગયું વાત. પણ આવી રીતના છે. બરોબર છે. આજે આપણે 50 મિનિટનું પૂરું પ્રતિક્રમણ કરવાના છે. એટલે જેના પ્રતિક્રમણ કરવાના હોય ફાઇલો બરાબર નક્કી કરી નાખજો ને ખૂબ પ્રતિક્રમણ કરજો. જેની સાથે બેસવાથી, જેની સાથે વાતો કરવાથી આપણને જે બહુ ખૂબ અસરો થતી હોય તેના ખૂબ પ્રતિક્રમણ કરો. એવું પ્રતિક્રમણ કરો કે પછી ફરી નવી ભૂલ આપણાથી ના થાય. બરાબર છે? ચાલો, જય સચ્ચિદાનંદ. નાનું અમથું પદ લીધું અને પછી આપણે પ્રતિક્રમણ કરીશું. આ પદ સ્પેશિયલી પ્રતિક્રમણ માટે જ લખાયેલું છે. ક્યાં ક્યાં પ્રતિક્રમણ કરવાના, પ્રતિક્રમણ કરવાથી શું થાય, અને કોનું પ્રતિક્રમણ અટકી જાય, અને એનાથી આ બધા રિઝલ્ટ બતાવ્યા છે. અને આ અદ્ભુત પદ છે. દર વખતે પર્યુષણમાં, ને તો અમને તો જ્યારે મનમાં આવે ત્યારે દરરોજ ગાઈએ છીએ. ચાલો. અંદર જે કૂચે છે તે વાતો નું કપે છે પ્રતિક્રમણ. અંદર જે પૂછે છે તે વાતોનું કપે છે પ્રતિક્રમણ. અંદર જે કૂચે છે તે વાતો નું કપે છે પ્રતિક્રમણ. અંદર જે પૂછે છે તે વાતોનું કપે છે પ્રતિક્રમણ. પ્રતિક્રમણ કરવાનું આ મોટામાં મોટું થર્મોમીટર છે કે તમને ક્યાં ખૂંચે છે તરત પ્રતિક્રમણ કરો. હું ડ્રાઈવ કરું ત્યારે રસ્તામાં સામેવાળો મને સાઈડ ના આપે તો બહુ ભડકી જાઉં. મને ખૂંચે છે માટે આઈ નીડ પ્રતિક્રમણ. સિમ્પલ. હું ઘરે આવું ને મને ન ગમે, મને ખૂંચે છે, આઈ નીડ અ પ્રતિક્રમણ. વાઈફ આવે અને હસબન્ડ આવે અને બૂટ કાઢે ને, એક બૂટ અહીંયા હોય અને એક બૂટ ત્યાં હોય તો કોને ખૂંચે? વાઈફને ખૂંચે. શી નીડ્સ ધ પ્રતિક્રમણ. બુદ્ધિ લગાડવાની નહીં. આ દર વખતે આવું જ કાઢે છે. તમારે બોલવાની છૂટ છે. આ હું કરો છો? નોર્થ પોલ ને સાઉથ પોલ પર શું કામ જાઓ છો? શું કહેવાય? હસતા હસતા કહેવાય
પણ હસતા હસતા એવું કહેવું કે જેથી કરીને એમને ખોટું ના લાગે. નોર્થ પોલ ને સાઉથ પોલ પર શું કામ જાઓ છો? તો પહેલાં તો એને સમજણ ના પડે. શું પણ પછી સમજણ પડે ને તો ઓટોમેટિક જ સરખી રીતે કરતા થઈ જાય એમ કહેવા માંગે. ચાલો. અંદર દેખું છે વાતો ખૂંચે છે એની વાત કરવી પડે ને મારે વાત કરવી પડે. મારા મમ્મી લગભગ 2-4 કલાક હિંચકા પર કાઢે જ છે. ઝૂલો હિંચકો હોય ને હિંચકા પર કાઢે છે અને પછી જરાક હિંચકા પર બેસે, ઝૂલે બરાબર. પવન આવતો હોય અને પવન ના આવતો હોય તો પંખો ચાલુ કરે, એનો કંઈ વાંધો નથી. પણ છે ને પછી ચોટલી બહાર કાઢે અને પછી આમ ઓળ્યા કરે અને એમાંથી પછી થોડાક 2-4 વાળ નીકળે કે 8-10 વાળ નીકળે. તો એ વાળને આમ કાંસકામાંથી કાઢે અને પછી આમ કરે, આમ માળા જપતા હોય એવી રીતે. એટલે ઓલો વાળ એકદમ શું થાય બરાબર આમ અંદર એકદમ નાનું થઈ જાય. અને પછી ધીરે શું કરે ખબર છે? છોડી દે, રમતું મૂકી દે. અને મારા કર્મોનો ઉદય ખરાબ હોય, હું જોઉં અને મારું લોહી ગરમ થઈ જાય. આ શું કરો છો? સમજતા નથી, આમ છે તેમ છે, ચાલુ થઈ જાય. ખૂંચ્યું સાહેબ અંદર. બીજું, સવારે રાંધવા બેસે તો દૂધી બુધી કાપવાની હોય, કંઈ શાકભાજી કાપવાનું હોય, સમારવાનું હોય, તો એ શું કરે? ઓલું ઊભું રહેવાય નહીં બહુ, એટલે ટેબલ પર બેસે, અહીંયા પ્લેટફોર્મ હોય અને પછી બધું કરે. તો કરતાં છે ને ઓલા પાંદડા કાઢવાના હોય, ઓલું ખેંચવાનું હોય, આ હોય તે હોય, તો બધું ધીરે ધીરે નીચે જ નાખે. પછી મેં કીધું નીચે શું કામ નાખો છો? અરે ભાઈ વાળી લઈશું. અરે પણ બપોરે 12 વાગ્યા સુધી વાળાતું ના હોય, ક્યાં ખરાબ થઈ જાય બધું. એટલે મારું કહેવાનું શું હોય કે ભાઈ તું ઓલામાં નાખ, ઓલા થેલી હોય ને, પ્લાસ્ટિકની થેલી હોય ને, એમાં કચરો નાખી દો એટલે પતી જાય વાત. હવે વાત સાચા ખોટાની નથી, એ ખોટા છે એમ નથી કહેવા માંગતો, પણ મને ખૂંચે છે ને એ વાત, એટલે હું ભૂલવાળો છું. એટલે ત્યાં પ્રતિક્રમણ મારે કરવા પડે. પણ આપણી બુદ્ધિ શું બતાડશે? આ ખોટું કરે છે, આમાં શું પ્રતિક્રમણ કરે? ઉલટા વધારે ખખડાવવા જોઈએ. ના, ધીસ ઇઝ રોંગ સાહેબ, ધીસ ઇઝ રોંગ. બોલો. હા, એટલે કહું છું આ વાત. આ મારા અનુભવની વાત કરું છું એટલા માટે કે આવું બધું ખૂંચતું હોય છે ત્યારે બુદ્ધિ એમ બતાવે છે હું સાચો છું. અને તમે એકબીજા પર એટેક કરો છો, તમારા ઘરના માણસ પર હિન્દુસ્તાન પાકિસ્તાનની જેમ એટેક કરો છો. એટલું બધું ગાંડ પણ ઊભું થાય ને. આ કરું છું હું એટલે મને કહું છું તમને કે આ કરવા જેવું. જ્યારથી મને આ ખબર પડી ત્યારથી મારે પ્રતિક્રમણ ચાલુ થઈ જાય. તો પ્રતિક્રમણ કર્યા ને તો એની મેં જ એમને એક થેલી રાખી દીધી અને એની અંદર નાખી દે, આમ ભેગું થયા કરે, પતી ગઈ વાત. હું એમને વધારે કહેવા જાઉં તો તો કે લે નાખી જ દઉં છું. તો કોણે આ એમને આવું કરવાનું કોણે શીખવાડ્યું? મેં ફોર્સ કર્યો. હું એમને વળું, એક શોભતું નથી મને શોભતું નથી. અને જરા કડક શબ્દ બોલો તો કે જા કરીશ જ, હવે તો આવું જ કરીશ. તો આ ભૂલ કરાવવાનું જે મેં ફોર્સ કર્યો, આજે બોલ્યો, એના આધારે એને ભૂલ કરવાનું મન થયું. આઈ એમ રિસ્પોન્સિબલ ફોર દેટ સર, નોટ શી, નોટ એટ ઓલ. ત્યાં આપણી બુદ્ધિ બતાડે છે. એના ઝઘડા બંધ નથી થતા ને, આના ઝઘડા બંધ નથી થતા. એટલે જેવી આ ભૂલો જુઓ અને પ્રતિક્રમણ કરો ને, પ્રોબ્લેમ સોલ્વ. અને છતાં મને બહુ ખૂંચતું હોય તો ભાઈ તું લઈ લે, કચરો લઈ લે ને થેલીમાં ભરી દે. એટલે પછી એવું કરવાનું ચાલુ કર્યું એટલે ઓટોમેટિક બધું ફરી ગયું. અને નાય થાય, જરૂરી નથી સાહેબ. ચાલો. અંદર દેખું છે તે વાતો કપેથી પ્રતિક્રમણ. અંદર દેખું છે તે વાતોનું
પ્રતિક્રમણ એક આપતો પુત્ર અમારી રૂમમાં સાથે રહે છે અને એ જાય બાથરૂમમાં ત્યારે પાછું તે જ વખતે મને બાથરૂમ લાગે. આ કર્મોના હિસાબ જુઓ તો ખરા સાહેબ. પણ એ જલ્દી નીકળે ના, 15-20 મિનિટ સુધી જાય ના. મેં કહ્યું સાલું મોને તો 2 મિનિટમાં પતી જાય છે ને તમને કેમ 15-20 મિનિટ લાગે છે? તો કે મને લાગતો નથી ને તોય અંદર જાઉં છું અને બેસું છું. બેસા પછી લાગે છે. અરે પણ મેં કીધું આવા ટાઈમે ના કરો ને, પછી કરજો જ્યારે કરવું, એકલા હોય ત્યારે કરજો. અરે ના ના પરેશ એવું ના ચાલે, મારે જવું પડે. એટલે આવું બોલે એટલે અકળામણ થાય જબરજસ્ત. પણ ચાલે નહીં. તમારા કર્મો તમે એવા લાવેલા છો ને કે કશું ચાલે. તમે જસ્ટિફાઈ કરી શકો નહીં, તમારી બુદ્ધિ ફ્રેક્ચર થઈ જાય. એટલે પછી એના નામના પ્રતિક્રમણ કર્યા કે આપણે ને એનો ટાઈમ સેટ ના થાય, સિન્ક્રોનાઇઝ ના થવો જોઈએ. સાહેબ બહુ અઘરું છે. હા સાહેબ બહુ સમજવા જેવું છે. બીજી વાત, ચાલો બીજી વાત. અમે અહીંયા આવ્યા ને એ દિવસે ગીઝરના સેલ પતી ગયા. તો 2-5 વખત કરો ને તો ચાલુ થઈ જાય એક વખત, પણ ના થયો તો ના જ થયો. સેલ પણ જીદ્દે ચડ્યો કે હું હવે આજે તો થવાનો જ નથી. તું છેલ્લા મહિનાથી મને ચલાવ કરે જેમ તમે ધક્કા મારીને, આજે તો થવાનો જ નથી. એટલે પછી આપણે તો કરવાનું શું હવે? તો કાં તો ઠંડા પાણી નાવ, અને જો ગરમ પાણી લેવું હોય તો ગેસ પર ગરમ કરીને નાખવી આપો. તો ગેસ પર ગરમ કરીને નાખ્યું, કારણ કે જલ્દી નીકળવાનું તો અહીંયા અમદાવાદ માટે. તો થઈ ગયું. પછી અહીંયા આવ્યા તો જેના ઘરે ઉતર્યા ને 2 બાલટી કાઢી, 3 બાલટી કાઢી ગરમ પાણીનો. ગરમ પાણી આવે. કોની ભૂલ? બંગલાવાળાની ભૂલ કે આપણી ભૂલ? હે, આપણી ભૂલ. કારણ કે તારા કર્મોનો ઉદય નથી અત્યારે ગરમ પાણીથી નાવાનો. ગરમ પાણીથી નાવાનો તારો અત્યારે ઉદય નથી, માટે ઠંડા પાણીએ ના. પાછું હું બાથરૂમમાં ગયો ને, બધો કપડાં બપડા કાઢી નાખેલા, એટલે બાયણું બંધ થઈ ગયું. એટલે હવે બહાર જવાય એટલે ઠંડા પાણીએ નાહે જ છૂટકો. પછી 2 દિવસ ગયા તો એ કાઢી આપે, મને ગરમ પાણી કાઢી આપે ભાઈ. પછી છે ને, પછી 3જા દિવસે મેં જોયું કે ચલો હવે ગરમ પાણી આવે છે, એટલે આપણે હવે એને કહેવું. આમે એને યાદ રહેતું નહોતું, જે થવાની હોય થાય. તો પછી મેં કાઢવાની કોશિશ કરી. સારું પાણી, ગરમ પાણી આવે જ ના. 2 બાલટી કાઢી. હવે કરવાનું શું? કંઈ નહીં, ઠંડા પાણી નાહી લો. એટલે મેં કીધું હવે આ નળને હાથ લગાડવો આપણે. જેનાથી થતું હોય ને ગરમ પાણી, એને જ કહો કે ભાઈ તું જરા કાઢી આપ ને ભાઈ. એટલે આ હિસાબ શું વસ્તુ છે એ સમજે ને તો મજા પડી જાય. આપણે દર વખતે બીજાની ઉપર આરોપ નાખીએ છીએ કે આના લીધે થયું, આમ થયું, તેમ થયું. પણ જરાક થોડોક વિચાર તો કરો. અમે ઇન્ડિયામાં હોય ને, ઇન્ડિયામાં વર્ષો પહેલાં અમેરિકા ગયો હતો, તો ઇન્ડિયામાં હોય ને, જ્યાં જઈએ ને ત્યાં પૌવા અને ઉપમા, આ 2 સિવાય નાસ્તો જ ના હોય. દાદા પૌવાનો જ નાસ્તો, આજે પૌવાનો જ નાસ્તો હતો. તો પછી મને એમ કે સારું અમેરિકા ગયા એટલે નાસ્તો કંઈ બદલાશે. જેવા ત્યાં ગયા ને તરત જ પૌવાનો નાસ્તો આવ્યો. એટલે મેં કીધું તું ક્ષેત્ર બદલ કે ગમે તે બદલ, તારો નાસ્તો પૌવાનો છે એટલે પૌવાને મમરા ખાધા કરતું, કશું બોલીશ નહીં. એમ જ બોલવાનું, બહુ ફાઇન, બહુ ફાઇન, બહુ ફાઇન. ફાઇન જ કહેવું પડે. ખરાબ કહીએ તો પાછા પૌવા વધારે આવે. એના કરતાં હવે જોઈતા ઉકેલ લાવી દો, એન્ડ લાવી દો. બહુ ફાઇન, બહુ ફાઇન. પાછા પૂછે કેવા બન્યા છે? અરે કહેવું પડે, કોઈના આવા નથી બનતા એવા તારા બન્યા છે. પતે એટલે સચ્ચિદાનંદ. ચાલો. હે હા, ફાઇન કહો એટલે વધારે આપે. પણ પછી થોડું કહીએ ને, અરે આજે સત્સંગ છે ને જરાક, એટલે થોડું તો એ મૂકી તો જાય જ. અને એમાં આ બેન તો કહે, આ બેન શું કે ખબર? એક કોળિયો કરતાં 4-5 આપી જાય તો બેહોશ બનાવી દે. લોકો તો આપણી બુદ્ધિ આપણને બેહોશ બનાવે છે. આપણી બુદ્ધિ આપણને બેહોશ બનાવે છે. એટલે જ્ઞાનને પકડી રાખવું પડે કે આપણે બેહોશ ના થઈએ સાહેબ. અંદર જે કૂચે છે દેવા તો કપે છે
પ્રતિક્રમણ અંદર જે પૂછે છે તે વાતોનું ખપે છે પ્રતિક્રમણ ભૂલો વિના કોઈ નંદ નથી શાંત ભાવે કર્મનં પચારી ચર્મ ચક્ષુ વાકું દુદાખવે ઉપચારે દિવ્ય ચક્ષુ પુરુષાર્થી જો હવે ઉપચારે દિવ્ય ચક્ષુ પુરુષાર્થી જો હવે અનુપચારી ચર્મ ચક્ષુ બહુ ગજબનો શબ્દ છે સાહેબ. આ ચર્મ ચક્ષુ છે ને, આ ચર્મ ચક્ષુથી જે દેખાય ને એ આ ચક્ષુ અનુપચારી છે, એનો ઉપચાર નથી. તમે જે જુઓ તે દેખાયા જ કરે, દેખાયા જ કરે, એનો ઉપચાર નથી. એટલે એ વાંકું ઊંધું દાખવે, જે હોય તેવું દેખાવડે, પણ ખરેખર જે દેખાય છે એ રિઝલ્ટ છે. એ શું કામ થયું એ ખબર નથી આપણને. શું કામ થયું ખબર પડે તો કલ્યાણ થઈ જાય. એટલે કહે છે કે આ ચક્ષુ અનુપચારી છે, પણ એનું તું સાંભળીશ નહીં. ઉપચારે દિવ્ય ચક્ષુ, જો તારે ઉપાય કરવો હોય, ઉપચાર એટલે ઉપાય, તો દિવ્ય ચક્ષુનો ઉપયોગ કર. તો કે દિવ્ય ચક્ષુ શું છે? તો કે ખોખું છે, અંદર શુદ્ધાત્મા છે અને વ્યવસ્થિત શક્તિ કરે છે. એટલે હવે શું કરવાનું? તો કે સંભાવે નિકાલ કર તું આનો. એ દિવ્ય ચક્ષુ કહેવાય. દિવ્ય ચક્ષુ ઉપચાર કરે, ઉપાય કરે, તને દુઃખમાંથી મુક્ત કરે, એમ કે છે આગળ. અંતસ્કરણને જકડી રાખે. જેમ મગરના મોઢામાં કંઈ આવે ને તો જકડી રાખે, એની પકડમાંથી છૂટે નહીં. એવી રીતના કોઈની ભૂલ દેખાય ને, અને એમાંય ઘરમાં એકબીજાની ભૂલ દેખાય ને, તો એ અંતસ્કરણ એટલું રાગ દ્વેષથી જકડાઈ જાય કે એને બીજું કશું ખબર પડે નહીં. તો કે અંતસ્કરણને જકડી રાખે. રાગી દ્વેષી સંકલન, એ રાગ દ્વેષ એટલું બધું ભેગું થાય એને છોડે નહીં, છોડે નહીં. બહુ ડેન્જર છે સાહેબ. જોજો, તપાસ કરજો. કોઈની ભૂલ દેખાય ને સામે, કોઈની વાઈફની, હસબન્ડની, દીકરાની, નો રાગ દ્વેષ એટલું સંકલન થઈ જાય અને એનું અંતસ્કરણ જકડાઈ જાય, મગર જકડે તેવી રીતે. બીજું કશું એને દેખાય જ નહીં. શું ખાધું કશી ખબર નથી, ક્યારે ઉઠ્યા કંઈ ખબર નથી, કોની સાથે વાત કરી કંઈ ખબર નથી, જકડાઈ જાય, એમ કહે છે. અંતસ્કરણને જકડી રાખે રાગી દ્વેષી સંકલન અંતસ્કરણને જકડી રાખે રાગી દ્વેષી સંકલન. આપણે વિધિ બોલાવીએ છીએ. જેમ બને તેમ ઘરના જેટલા મેમ્બર હોય, ઘરનો છોકરો અમેરિકા ગયો હોય તો પણ પ્રતિક્રમણ કરજો સાહેબ. જેટલા નજદીકના સગા તે બધાનો કરજો, પણ નોર્મલી આ દિવસે પહેલી 6, 7, 8, 9 ફાઇલો છે, પહેલી નંબર 1, નંબર 2, નંબર 3, નંબર 4, એના ખૂબ પ્રતિક્રમણ કરો સાહેબ, કે જેથી કરીને આપણું અંતસ્કરણ એવું ચોખ્ખું થાય કે ફાઇલ ભૂલ કરે ને તો પણ એ ભૂલ સ્વરૂપે ના દેખાય. દાદા ભગવાનને ક્યારેય કોઈની ભૂલ દેખાતી નહોતી. એ ગમે તે કરીને આવે, થોડું નાખીને આવે ને, થોડું નાખીને આવે ને બ્લેક, તો પણ ભૂલ નહોતી દેખાતી સાહેબ. એવા દાદા ભગવાન હતા. ચોર આવીને બેસે ને તો એ ભૂલ નહોતી દેખાતી. વિવેક રહેતો હતો, વિવેક જો જબરજસ્ત રહેતો હતો, પણ ભૂલ નહોતી દેખાતી. ભૂલ દેખાય એટલે તમે ડિસ્ટર્બ થાઓ. જ્ઞાની કોઈ દિવસ પોતાની જાતને ડિસ્ટર્બ ના, કેટલા પાકા હોય. ચાલો સાહેબ, બરાબર છે. કોઈ બાથરૂમ ગયા હોય તો આવી જઈને, એ તો ખબર જ છે શેનું પ્રતિક્રમણ કરવાનું છે, એટલે કોઈને ડિસ્ટર્બ કર્યા વગર બેસી જાય. અને કોઈ જ્ઞાન ન પણ લીધું હોય ને તો ઘરના મેમ્બરોની અંદર શુદ્ધાત્મા ભગવાન જોઈને માફી માંગી લેવાની કે આજ દિન સુધી તમને જે કોઈ પણ દુઃખ આપ્યું છે જાણીએ અજાણીએ, તેની અમે ક્ષમા માંગીએ છીએ. બરાબર. ખરું પ્રતિક્રમણ શુદ્ધાત્મા પ્રાપ્ત થયા પછી થાય, પણ વાંધો નહીં, જે રીતે આપણું હૃદય ચોખ્ખું થવું જોઈએ, જે હિસાબ જે તે. ઓલું શું કહે છે, આ પસ્તાવો વિપુલ ઝરણું, શું કહે, આ પસ્તાવો વિપુલ ઝરણું ઉતર્યું છે
સ્વર્ગમાંથી. તો પસ્તાવોથી જો આ જળનું દેવલોકમાંથી આવે તમને દેવલોકમાં પહોંચાડનારું હોય તો આ તો પસ્તાવો છે. જ્ઞાન લીધેલા મહાત્મા પ્રતિકરણ કરે તો શું થઈ જાય, દુનિયા બદલાઈ જાય સાહેબ. ભગવાન પ્રાપ્ત થાય, એ નિરાલંબ સુખનો અનુભવ થાય. ચાલો, જય સચ્ચિદાનંદ. હે શ્રી સિમંદર સ્વામી પ્રભુ, હે વાત્સલ્ય મૂર્તિ સર્વજ્ઞ શ્રી દાદા ભગવાન, અમને શુદ્ધ ઉપયોગ પૂર્વક નજદીકની ફાઇલોનો સામાયિક પ્રતિક્રમણ કરવાની પરમ શક્તિ આપો, શક્તિ આપો, શક્તિ આપો. હું મન વચન કાયા મારા તથા મારા નામની સર્વ માયા, ભાવ કર્મ, નો કર્મ, દ્રવ્ય કર્મ, આ પ્રગટ પરમાત્મા સ્વરૂપ પ્રભુના સુચરણોમાં સમર્પણ કરું છું. હું શુદ્ધ આત્મા છું, 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 હું વિશુદ્ધ આત્મા છું, હું વિશુદ્ધ આત્મા છું, હું વિશુદ્ધ આત્મા છું, હું પરમ જ્યોતિ સ્વરૂપ સિદ્ધ ભગવાન છું, હું પરમ જ્યોતિ સ્વરૂપ સિદ્ધ ભગવાન છું, હું પરમ જ્યોતિ સ્વરૂપ સિદ્ધ ભગવાન છું. હું મન વચન કાયાથી તદ્દન જુદો એવો શુદ્ધ આત્મા છું. હું મન વચન કાયાથી તદ્દન જુદો એવો શુદ્ધ આત્મા છું. હું મન વચન કાયાથી તદ્દન જુદો એવો શુદ્ધ આત્મા છું. હું મનોવર્ગના, કાયા વર્ગના, વાણી વર્ગનાથી તદ્દન જુદો એવો શુદ્ધ આત્મા છું. હું મન વચન કાયાથી તદ્દન જુદો એવો શુદ્ધ આત્મા છું. હું મન વચન કાયાથી તદ્દન જુદો એવો શુદ્ધ આત્મા છું. હું ભાવ કર્મ, નો કર્મ, દ્રવ્ય કર્મથી મુક્ત એવો શુદ્ધ આત્મા છું. હું ભાવ કર્મ, નો કર્મ, દ્રવ્ય કર્મથી મુક્ત એવો શુદ્ધ આત્મા છું. હું અનંત જ્ઞાન વાળો 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 છું. હું અનંત દર્શન 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 વાળો છું. હું અનંત શક્તિ 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 વાળો છું.
હું અનંત શક્તિ વાળો છું. હું અનંત સુખનું ધામ 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 છું. મોહનીય અનેક પ્રકારની હોવાથી તેની સામે હું અનંત સુખનું ધામ છું. મોહનીય અનેક પ્રકારની હોવાથી તેની સામે હું અનંત સુખનું ધામ છું. હું નામ રૂપ કર્મથી તદ્દન જુદો એવો શુદ્ધાત્મા છું. હું નામ રૂપ કર્મથી તદ્દન જુદો એવો શુદ્ધાત્મા છું. હું અનામી અરૂપી એવો શુદ્ધાત્મા છું. હું જન્મ મરણથી મુક્ત એવો શુદ્ધાત્મા છું. હું જન્મ મરણથી મુક્ત એવો શુદ્ધાત્મા છું. હું જન્મ મરણથી મુક્ત એવો શુદ્ધાત્મા છું. હું શાતા વેદનીય અશાતા વેદનીય કર્મથી તદ્દન જુદો એવો શુદ્ધાત્મા છું. હું શાતા વેદનીય અશાતા વેદનીય કર્મથી તદ્દન મુક્ત એવો શુદ્ધાત્મા છું. હું લોક પૂજ્ય ગોત્ર લોક નિંદ્ય ગોત્રથી તદ્દન જુદો એવો શુદ્ધાત્મા છું. હું લોક પૂજ્ય લોક નિંદ્ય ગોત્ર કર્મથી તદ્દન મુક્ત એવો શુદ્ધાત્મા છું. હું યશ નામ કર્મથી તદ્દન જુદો એવો શુદ્ધાત્મા છું. હું અપયશ નામ કર્મથી તદ્દન જુદો એવો શુદ્ધાત્મા છું. સુટેવો કુટેવો એ ભ્રાંતિ છે, તેનાથી સર્વતા મુક્ત એવો શુદ્ધાત્મા છું. સુટેવો કુટેવો એ ભ્રાંતિ છે, તેનાથી સર્વતા મુક્ત એવો શુદ્ધાત્મા છું. દાદા ભગવાન જેવો શુદ્ધાત્મા છું. દાદા ભગવાન જેવો શુદ્ધાત્મા છું. દાદા ભગવાન જેવો શુદ્ધાત્મા છું. મહાવીર ભગવાન જેવો શુદ્ધાત્મા છું. હું શ્રી સિમંદર સ્વામી ભગવાન જેવો શુદ્ધાત્મા છું. હું શ્રી કૃષ્ણ ભગવાન જેવો શુદ્ધાત્મા છું. હું શુદ્ધ આત્મા 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 છું. જય સચ્ચિદાનંદ. બરાબર જુઓ, પ્રતિક્રમણ ખૂબ કરો. જય સચ્ચિદાનંદ. શુદ્ધાત્મામાં રહીને પ્રતિક્રમણ કરવાનું છે, અને જેને શુદ્ધાત્મા ના હોય તે સામેવાળામાં શુદ્ધાત્મા જોઈને પ્રતિક્રમણ કરે. જય સચ્ચિદાનંદ. વીતરાગ ભજન માળ પાર મેં ઊંઠાણ છુપા યાચકબાળ જગદ મુક્ત નિર્વાણ. આ ભજન માળનું સામાયિક ગહન સચ્ચિદાનંદ સુણી જાગે કુમ
અક્રમ સામાયિક પ્રતિક્રમણા સર્વોત્કૃષ્ટ છે જ્ઞાન ક્રિયા બંધન છે અજ્ઞાન ક્રિયાભ્યામ જ્ઞાન પ્રકાશે મોક્ષ જ અહીંયા અક્રમ સામાયિક પ્રતિક્રમણા સર્વોત્કૃષ્ટ છે જ્ઞાન ક્રિયા બંધન છે અજ્ઞાન ક્રિયાભ્યામ જ્ઞાન પ્રકાશે મોક્ષ જ અહીંયા લોકે જેને સ્વીકાર્યા નથી એવા દુર્ગુણ મિટાવો દૈવી ગુણથી અલંકૃત થઈ આત્મ દીવડા પ્રગટાવો આત્મ દીવડા પ્રગટાવો આત્મ દીવડા પ્રગટાવો લખ રે 84 ને ભૂલ ભૂલામણીના ફેરા મારા કોણ ટાળે ભૂલો પોતાની જોનારા જગતમાં થઈ શકે ભગવાન ભૂલો પોતાની જોનારા જગત દોષિત દેખાશે ત્યાં સુધી છે ભટકવાનું જગત દોષિત દેખાશે ત્યાં સુધી છે ભટકવાનું બધી છે કર્મ પોટલીઓ નિકાલે શેષ ભગવંત હું બધી છે કર્મ પોટલીઓ નિકાલે શેષ ભગવંત હું ભૂલો પોતાની જોનારા જગતમાં થઈ શકે ભગવાન ફરીથી થાય નહીં તે ભૂલ સદા જાગૃત હોય ભગવાન ભૂલો પોતાની જોનારા જગતમાં થઈ શકે ભગવાન જગતમાં થઈ શકે ભગવાન પહેલાં તો અમે જ આપતપુત્રો સર્વે મહાત્માઓનું પ્રતિક્રમણ કરીએ છીએ જાણતા અજાણતા તમને દુઃખ આપ્યું હોય હેરાન થયા હોય કોઈ પણ રીતે કોઈ પણ પ્રકારે સારી રીતે વાત ના કરી હોય તો આપતપુત્ર તરફથી અમે માફી માંગીએ છીએ બીજું કે હવે જે પ્રતિક્રમણ કરવાનું છે આ તો આપણે ભાવથી અંદરથી કર્યું પણ હવે ખાસ પ્રતિક્રમણ પોતાની જે ફેમિલી છે પોતાની ફેમિલી તેની સાથે કરવાનું છે નમીને ફેમિલી ફક્ત ફેમિલી જે ફેમિલી મેમ્બર હોય તે એકબીજાનું પ્રતિક્રમણ કરી લે અને ફેમિલીનું પ્રતિક્રમણ થયા પછી
જેન્ટ્સ લોકો જેન્ટ્સની અંદર પ્રતિક્રમણ કરે, જેની સાથે સંબંધ હોય, જેની સાથે કંઈક આમ તેમ થયું હોય, જેન્ટ્સમાં, લેડીઝમાં નહીં સાહેબ. લેડીઝ લોકોને ખાસ પોતાના ફેમિલીનું પ્રતિક્રમણ કરે અને લેડીઝો લેડીઝની અંદર પ્રતિક્રમણ કરે, લેડીઝો લેડીઝમાં પ્રતિક્રમણ કરે. આ ખાસ ધ્યાન રાખવું. બીજી જેન્ટ્સ લેડીઝમાં ના જાય, લેડીઝ જેન્ટ્સમાં ના જાય. એકબીજાને પગે લાગીને ફેમિલી મેમ્બર એકબીજાના પ્રતિક્રમણ ખાસ કરે. દાદા ભગવાન ખાસ કહેતા હતા કે આ પ્રતિક્રમણથી તમારું હૃદય હળવું થશે અને કેટલાય કાળના પડેલી ભૂલો, માફી બધી મંગાઈ જશે. બરાબર છે મહાત્મા? સમજણ પડી બધાને? ફેમિલીની અંદર હસબન્ડ, વાઈફ, છોકરો, દીકરો, વહુ બધા આવી ગયા, એકબીજાના પ્રતિક્રમણ કરવાના. અને પછી એ પતી ગયા પછી તમારે કોઈની સાથે, કોઈ જેન્ટ્સ સાથે કંઈક થયું હોય કે કંઈક તમને એવું લાગતું હોય તો જેન્ટ્સના પ્રતિક્રમણ કરવાના. બીજા લેડીઝ પાસે નહીં જવાનું, કોઈ નહીં. લેડીઝ જેન્ટ્સ લેડીઝ ભેગા થવા જોઈએ નહીં. ફેમિલીવાળા ફેમિલીના પ્રતિક્રમણ કરી લે અને પછી લેડીઝો લેડીઝમાં કરે, જેન્ટ્સ જેન્ટ્સમાં કરે. બરાબર છે? વાત સમજણ પડી? બરાબર છે? કંઈક ભૂલચૂક ના થવી જોઈએ. હા હા, જઈ શકે ને તો બોલાવીને, બાજુમાં બોલાવીને પ્રતિક્રમણ કરવાનું ને. ખાસ જેન્ટ ફેમિલીમાં હસબન્ડ વાઈફે તો ખાસ પ્રતિક્રમણ કરવાના સાહેબ. હા, બહુ ખાસ કર. બરાબર છે? વાત સમજાય છે? તો આપણે એક અડધો કલાક એવો રાખીએ છીએ, પછી આગળનો વાત કરીએ છીએ. જય સચ્ચિદાનંદ. क्रम सामायिक प्रतिक्रमणा सर्वोत्कृष्ट छे ज्ञान क्रिया बंधन छे अज्ञान क्रियाभ्याम ज्ञान प्रकाशे मोक्ष ज अहिया अक्रम सामायिक प्रतिक्रमणा सर्वोत्कृष्ट छे ज्ञान क्रिया बंधन छे अज्ञान क्रियाभ्याम ज्ञान प्रकाशे मोक्ष ज अहिया ડુંગર પરથી ખીણમાં પાડે લોભ વિષયની એકાગ્રતા મોહાંધીના અંધારામાં કુસંગસ્કારી લંપટતા ડુંગર પરથી ખીણમાં પાડે લોભ વિષયની એકાગ્રતા મોહાંધીના અંધારામાં કુસંગસ્કારી લંપટતા ભૂતકાળે જે વસાઈ ગયા છે એ પર્યાયો ખેડી જો જન્માંતરના મિથ્યા પરિગ્રહ સ્વ આસન સ્થિત પ્રેક્ષી જો ભૂતકાળે જે વસાઈ ગયા છે એ પર્યાયો ખેડી જો જન્માંતરના મિથ્યા પરિગ્રહ સ્વ આસન સ્થિત પ્રેક્ષી જો
ને દોષો સૂક્ષ્મ કેવળ જ્ઞાનની આંખે જો આત્મ સ્થિરક નિશ્ચય લક્ષે રોગલ વિસ્મૂળ ઉખડે જો સ્થૂળ ભૂલો ને દોષો સૂક્ષ્મ કેવળ જ્ઞાનની આંખે જો આત્મ સ્થિરક નિશ્ચય લક્ષે રોગલ વિસ્મૂળ ઉખડે જો સામાયિકનો કરતા નથી હું ઉદય કર્માધીન વ્યવસ્થા જ્ઞાતા દ્રષ્ટા પદમાં જોઈ જાણું દેયો અવસ્થા સામાયિકનો કરતા નથી હું ઉદય કર્માધીન વ્યવસ્થા જ્ઞાતા દ્રષ્ટા પદમાં જોઈ જાણું દેયો અવસ્થા પહેલી થાશે ભાવ નિર્જરા ઢીલા કર્મો ખરતા જાય ચોખ્ખું થશે તે રક્ષે દાદા ક્રોનિક રોગ ઉખડતા જાય પહેલી થાશે ભાવ નિર્જરા ઢીલા કર્મો ખરતા જાય ચોખ્ખું થશે તે રક્ષે દાદા ક્રોનિક રોગ ઉખડતા જાય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાન અમારા પ્રતિક્રમણ નહીં કરો તો ચાલશે, ફેમિલી મેમ્બરના ખૂબ પ્રતિક્રમણ કરો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો ભગવાનના અસીમ જય જયકાર હો દાદા 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 ભગવાનના
અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો આજના દિવસે દુશ્મનના પણ પ્રતિક્રમણ કરજો સાહેબ દુશ્મનને ના કરાય એવું નહીં દુશ્મનના ખાસ કરજો જય સચ્ચિદાનંદ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો 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 દાદા ભગવાનના અસીમ જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર
ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા 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 ભગવાનના અસીમ જય જયકાર હો.
દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા 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 ભગવાનના અસીમ જય જયકાર હો. દર્દના મયમાં જીવણા કાળ ક્રમે વિકરાઈ જશું. કુદરત નામ મહેમાન જીવડા કાળ ક્રમે વિકરાઈ જશું. જીવતરના જોઈસા બહિલા કારણ સૌને પાઈ જશું. જીવતરના જોઈ સાર બૈલા કારણ સૌને પાઈ જશું. મીચામી દુઃખડમ આત્મા કેવળ હું પરમાત્મા છું. ઈચ્છામી દુઃખડમ આત્મા કેવળ હું પરમાત્મા છું. મીચામી દુઃખડમ આત્મા કેવળ હું પરમાત્મા છું. ઈચ્છામી દુઃખડમ આત્મા કેવળ હું પરમાત્મા છું. ઈચ્છામી દુઃખડમ આત્મા કેવળ હું પરમાત્મા છું. ઈચ્છામી દુઃખડમ આત્મા કેવળ હું પરમાત્મા છું. દેવો પણ ત્યાં જઈ ઉલ્લાસે. દેવો પણ ત્યાં જઈ ઉલ્લાસે. જ્યાં છે હરિયંતી વિચરણ. ત્યાં છે હરિહંતી વિચરણ. દેવેન્દ્ર જ્યાં સ્તુતિથી વંદી. દેવેન્દ્રો જા સ્તુતિથી વંદી. નમી ચાહે છે મૂળ શરણ. નમી ચહે છે મૂળ શરણ. દેવાના પ્રિય કર સ્વાનંદ અજરામરને નિત્ય ભજે. દેવાના પ્રિય કર સ્વાનંદ અજરામરને નિત્ય ભજે. ઓહો કેવળ જ્ઞાન મુક્ત લખ 84 અમર પટેલ. ઓ
નીચામિ દુઃખડમ આત્મા કેવળ હું પરમાત્મા છું. વિચામિ દુઃખડમ આત્મા કેવળ હું પરમાત્મા છું. વીજળી જબુ કે સોઈ પરોવી વીજળી જબુ કે સોય પરોવી લેવા જેવો માનવ દેવા દેવો માનવ ભારત ભૂમિ જ્ઞાની પુરુષ ભારત ભૂમિ જ્ઞાની પુરુષ સોનામાં સૌરભ આશ્રય સોનામાં સૌરભ આશ્રય અહીંથી સંકિત બીજ પચાવી મહાવિદે જન્મ થશે હે અહીંથી સમકિત બીજ પ્રચાવી મહાવિદેવે જન્મ થશે. કાઢી લેજો કામ અંદર દાદા છે સમજાય જશે. કાઢી લેજો કામ અંદર દાદા છે સમજાઈ જશે. નીચામી દુઃખડમ આત્મા કેવળ હું પરમાત્મા છું. વિચારી દુઃખડમ આત્મા કેવળ હું પરમાત્મા છું. ચાર ગતિના સૌ આત્મા ચાર ગતિના સૌ આત્માઓ આતો છે મારો પરિવાર. આખો છે મારો પરિવાર. એ સમજણનું જ્ઞાન પ્રવર્તન એ સમજણનું જ્ઞાન પ્રવર્તન અભેદ બંધ શુદ્ધ વ્યવહાર અભેદ બંધ શુદ્ધ વ્યવહાર નિર્મળ દર્શન જ્ઞાન પ્રજ્ઞે પાવાની મુક્તાઈ બજું. નિર્મળ દર્શન જ્ઞાન પ્રગે ભાવાની મુક્તાઈ બજુ. નિશ્ચય કેવળ જ્ઞાન નિર્નિવળ અંદર છૂટા ઈવર નિશ્ચય કેવળ જ્ઞાન નિર્મળ અંદર છૂટા ઈવર જીવતર ના જોઈ સા બૈલા તારણ સૌને પાઈ જશું. જીવતર ના જોઈ સાર ભૈલા કારણ સૌને ભાઈ જશું. જગનું તારણ કાઢી જાણ્યું જગનું કારણ કાઢી જાણ્યું. વિયોગે સંસાર અસાર વિયોગે સંસાર અસાર.
ભાઈ જશું ખુલશે મોક્ષિયમાં કલ્પિત સુખ દુઃખથી ધરાઈ જશું ખુલશે મોક્ષીય માર્ગ કલ્પિત સુખ દુઃખથી ધરાઈ જશું મીચામી દુકડમ આત્મા કેવળ હું પરમાત્મા છું મીચામી દુર્ગડમ આત્મા કેવળ હું પરમાત્મા છું જાણ્યા માણ્યા સર્વ પ્રસંગો જાણ્યા માણ્યા સર્વ પ્રસંગો આપે છે બાબાને બોલ આપે છે બાવાને બોલ સ્વભાવ રસથી ચલતી વિલંબી સ્વભાવ રસથી ચલતી વિલંબિત अपनी दुनिया है प्रतिबोध अपनी दुनिया है प्रतिबोध मानव कड़ी के फूल कड़ती काया से करमाई जसूं मानव कड़ी છે ફૂલ ગણકી કાયા છે કરમાઈ જશું આળ કરે જૂનું સરતા પાણીમાં જણાય જશું કાળ કરે જૂનું સરતા પાણીમાં જ તણાઈ જશું મીચામી દુકડમ આત્મા કેવળ હું પરમાત્મા છું મીચામી દુર્ગડમ આત્મા કેવળ હું પરમાત્મા છું શ્રીમંતાઈ ગરીબી ફકીરી શ્રીમંતાઈ ગરીબી ફકીરી પરમાદિન પુટ કલમેરા કર્માદિન બુધ ગલ મેળા કેવળ આત્મા બીના સબ કુછ કેવળ આત્મા બીના સબ કુછ કાયમ કોઈ નહીં અપના કાયમ કોઈ નહીં અપના રામ કહો રહે માલ બૈલા ખોખા છે પીલાય જસું રામ રહેમાન બૈરા ભોગા તે વિદાય જશું ચંદા કે દિન ચાર પીછે અમાસ છે ઉલવાય જસું ચંદા કે દિન ચાર પીછે અમાસ છે ઉલવાઈ જશું ઉદરક નામય માન જીવણા કાળ ક્રમે વિધાય જસું ઉદરત નામ માન જીવણા કાળ ક્રમે વિકરાઈ જશું આઈસાનું ફળ કુમારી છે અહિંસાનું ફળ કુમારી છે સત્યનું ફળ વિશ્વાસ
મૈથુન ભોગાચાર ભયથી ભવની અટવાઈ જશું. મૈથુન ભોગાચાર ભયથી ભવની અટવાઈ જશું. મૈથુન ભોગાચાર ભયથી ભવની અટવાઈ જશું. છે અજ્ઞાના બદના અક્ષરથી સડાય જે અજ્ઞાનાધાર મદના મત્સરથી મસડાઈ જશું. વિચામી દુકડમ આત્મા કેવળ હું પરમાત્મા છું. વિચામી દુકડમ આત્મા કેવળ હું પરમાત્મા છું. રીલે જીવમાં મૈત્રી ભાવે જીવમાં મૈત્રી ભાવે દિવ્ય નિકાલી જગ વ્યવહાર દિવ્ય નિકાલી જગ વ્યવહાર દૈવાશિષ અતિશય મીરાપે દૈવાશિષ અતિશય મીલાપે પરિણામી સુસત સ્વદા પરિણામી સુસત સ્વદાર આખા જગના કલ્યાણાર્થે શ્વાસો શ્વાસે જીવતી આખા જગના કલ્યાણાર્થે શ્વાસો શ્વાસે જીવૈવર્યો નિશ્ચયથી નિર્વાણ અનંત જોતાનંદે પ્રકમીસુ નિશ્ચયની નિર્વાણ અનંત જ્યોતાનંદે પ્રગમીશું. મીચામી દુકડમ આત્મા કેવળ હું પરમાત્મા છું. વિચામી દુકડમ આત્મા કેવળ હું પરમાત્મા છું. આઈના પરમાણુ ખરી પડશે અહીંના પરમાણુ કરી પડશે ઉદગલને આબિને ઉદગલને આત્માવીને ઉદગલને આત્માબિને ઉદગલને આત્માવીને છતાં તો છૂટા થઈ જશે જાતા તો છૂટા થઈ જાશે. દુનિયા તો ચલતી રહેશે દુનિયા તો ચલતી રહેશે. તું ગમ સંગીત સુર વહેતા વર્ષોમાં વિસરાઈ જશે સુગમ સંગીત સૂર વહેતા વર્ષોમાં વિસરાઈ જશે. અગમ આત્મનું સીધા સ્વરૂપમાં જ સમાઈ જશે અગમ આત્મનોર સીધા સ્વરૂપમાં જ સમાઈ જશે. મીચામી દુકડમ આત્મા કેવળ હું પરમાત્મા છું વિચામી દુકડમ આત્મા કે
પરમાત્મા છું કેવળ સતના શરણાગતને કેવળ સતના શરણાગતને કેવળ સતના શરણાગતને કેવળ સતના શરણાગતને લોએ ક્યાંય જુદાઈ નોએ ક્યારે જુદાઈ નીરાવરણે ચાવે આત્મા નિરાવરણે સારે આત્મા સીધ જ છે નિરંતરાઈ સીધ છે નિરંતરાઈ હે અક્રમ વિજ્ઞાન વ્યક્તે બ્રહ્માંડે ફેલાય શું હે અક્રમ વિજ્ઞાન વ્યક્તે બ્રહ્માંડે ફેલાઈ જશું દાદા ભગવાન કેરી કૃપાથી જાય શું દાદા ભગવાન કેરી કૃપાથી સિંચાઈ જશું જીવતર ના જોઈ સાર બૈલા તારણ સૌને પાઈ જશું જીવતર ના જોઈ સાર ભૈલા તારણ સૌને પાઈ જશું વિષયાસક્તિ રાગે મોહી વિષયાસક્તિ રાગે મોહી વિષયાસક્તિ રાગે મોહી વિષયાસક્તિ રાગે મોહી દ્વેષે વેરિલ ઘેરીલી દ્વેષે વેરિલ ઝેરીલી યાચક ભાવે ભિખારી છે યાચક ભાવે ભિખારી છે ક્લેશી મનોવૃત્તિ ડંકીલી એસી મનોવૃત્તિ ડાંગીલી દેખીતા વ્યવહાર સપના ઊંઘતામાં ઝડપાઈ જશું દેખીતા વ્યવહાર સપના ઊંઘતામાં ઝડપાઈ જશું માલિકીના બરિયા ચણતરમાં જ ચણાઈ જશું માલિકીના ભાવ ભર્યા ચણતરમાં જ ચણાઈ જશું મીચામી મુકડમ આત્મા કેવળ હું પરમાત્મા મીચામી દુકડમ આત્મા કેવળ હું પરમાત્મા છું ક્રોધનું ફળ છે જીવંત હોડી ક્રોધનું ફળ છે જીવંત હોળી ક્રોધનું ફળ છે જીવંત હોડી ક્રોધનું ફળ છે જીવંત હોળી માન છે મીઠો મહાશત્રુ માન છે મીઠો મહાશત્રુ માયા મમતી ગુંજ મજબૂતી માયા મમતી ગુચ મજબૂતી લોભે ગ્રંથિ પોતાપણું લોભે ગ્રંથિત પોતાપણું નિમંત્રિત પરમાણ ભર્યા પ્રારબ્ધે
ભોગાઈ જશું નિમંત્રિત પરમાણ ભર્યા પ્રારબ્ધે ભોગાઈ જશું ઈ પેટોમાં કરી મરી જન્મ જન્મ બંધાય થશું પેટોમાં ખોજ કરી મરી જન્મો જન્મ બંધાઈ જશું નીચામી ટુકડમ આત્મા કેવળમ પરમાત્મા નીચામી દુકડમ આત્મા કેવળ હું પરમાત્મા છું બે હાથ જોડી બે હાથ જોડી ઝુકાવ્યું છે મન ઝુકાવ્યું છે મન માંગે છે માફી માંગે છે માફી નિકાલી જીવતન નિકાલી જીવતન વિષય કશાય વિષય કશાય કાયા સતિક્રમ કાયા સતિક્રમ સ્વશૈર્ય પ્રતિક્રમ સ્વશૈર્ય પ્રતિક્રમ ભંગાવ્યું અકડમ મંગાવ્યું અકડમ મિથ્યા હજો સૌ મિથ્યા જો સૌ વિદુષ કૃત્યમ વીરુષ કૃત્યમ પસ્તાઈ રડિયો પસ્તાઈ રડિયો મીચામિ દુકડમ નીચામી દુકડમ અમને મળે તે અમને મળે તે જીવને શાંતિ જીવને હો શાંતિ સ્વાતમ સમાધિ સ્વાતમ સમાધિ ઓ પ્રાપ્ત સુખદમ હો પ્રાપ્ત સુખદમ ત્રિવિધ ત્રિવિધે ત્રિવિધ ત્રિવિધે માંગુ છું માફી માંગુ છું માફી પરમાર્થ પ્રાપ્ય પરમાર્થ પ્રાપ્ય મીઠામી દુકડમ નીચામી દુકડમ મિત્રો સંબંધો મિત્રો સંબંધો ઋણાનું બંધે ઋણાનું બંધે હો જ્ઞાન સ્થિરતા હો જ્ઞાન સ્થિરતા મીઠામી દુકડમ નીચામી દુકડમ અમને મળ્યા તે અમને મળ્યા
સ્થિર સ્વરૂપે સ્થિર હો ભાવ્યું સુમંગલી ભાવ્યું સુમંગલી બે હાથ જોડી બે હાથ જોડી ઝુકાવ્યું છે મન ઝુકાવ્યું છે મન માંગે છે માફી માંગે છે માફી નિકાલી જીવતન નિકાલી જીવતન મિથ્યા જો સૌ મિત્યા જો સૌ વિદુષ કૃત્યમ વિદુષ કૃત્યમ પસ્તાઈ રડિયો પસ્તાઈ રડિયો મીછામિ દુક્કડમ મીચ્છામિ દુક્કડમ મીચ્છામિ